ફિલ્મમાં ડ્રાઈવર વિના ચાલતી ટાર્ઝન ધ વન્ડર કાર જોઈ છે, પણ શું તમે ક્યારેય ડ્રાઈવર વિના ચાલતું ટ્રેક્ટર જોયું છે? આ કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ હકીકત છે। આજના આધુનિક યુગમાં ખેડૂત પણ આધુનિક ખેતી કરતો થઈ ગયો છે। રાજકોટના પાળ ગામે સેટેલાઇટ અને જીપીએસની મદદથી ખેડૂત ડ્રાઈવર વગર ચાલતા ટ્રેક્ટરની મદદથી ખેતી કરે છે। જગદીશ ટીલાળા નામના ખેડૂતે પોતાના ટ્રેક્ટરમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરાવી જે પણ ખેતી કામ કરવું હોય તેનો પ્રોગ્રામ સેટ કરી દે છે અને ટ્રેક્ટર ડ્રાઈવર વિના જ સોંપેલું કામ કરે છે। જે ખેતરમાં ટ્રેક્ટર ચાલવાનું હોય એ વિસ્તારમાં પહેલા બેઝ સ્ટેશન નામનું ડિવાઇસ લગાવવામાં આવે છે, જે ટ્રેક્ટર ઉપર અન્ય જીએનએસ નામના ડિવાઇસ સાથે કનેક્ટ હોય છે। તે સેટેલાઇટ દ્વારા કનેક્ટ થાય છે। આ ડિવાઇસની મદદથી ખેતરમાં ટ્રેક્ટર ચાલતું હોય છે। આ આખું સેટેલાઇટ ઉપર હોય છે, નેટવર્ક ઉપર, એટલે આ એક્યુરેસી માટે બેઝ સ્ટેશન કહેવાય। અને એ બેઝ સ્ટેશન છે એ ટ્રેક્ટર ઉપર જીએનએસએસ રિસીવરને આપે એટલે એક્યુરેસીમાં કામ થાય। આની અંદર બેટરી હોય છે, એ ઉપરાંત તમે પંપથી પણ ચાર્જ કરી શકો અને પાવર બેંકથી પણ ચાર્જ કરી શકો। પહેલાં થોડુંક અઘરું હતું, હવે ટેકનોલોજી આવતા જીપીએસ સિસ્ટમ આવતા સહેલી પડી ગઈ છે સાવ એમ। પહેલાં ગાઈડિયા અત્યારે ટાંડા રાખવા પડતા અને બધું ધ્યાન રાખવું પડતું ને સવાર બપોર સાંજ નીણ પૂરો કરવો પડતો। હવે એ બધું સહેલું થઈ ગયું છે આધુનિક ટેકનોલોજી આવતા। જીપીએસસી સિસ્ટમથી તમે પ્રોગ્રામ નાખી દો એટલે ઓટોમેટિક ટ્રેક્ટર હાલવા માંડે, માણસોની કાંઈ જરૂર ન પડે, ઓટોમેટિક ચાલ્યા રાખે। જ્યારે ખેડૂત દ્વારા વાવણી કરવામાં આવે ત્યારે જ તે પાકની સીધી લાઇનમાં વાવણી થાય તે જરૂરી હોય છે। ત્યારે જીપીએસ સિસ્ટમથી કરવામાં આવેલી વાવણીની એક્યુરેસી ખૂબ વધી જાય છે। ઉપરાંત ખેત પાકની બે લાઇનો વચ્ચેની જગ્યા પણ ખૂબ મહત્વની હોય છે। સામાન્ય ખેતી કરતા સમયે આ જગ્યા થોડી ઘણી વેડફાતી હોય છે, જે આધુનિક પદ્ધતિના ટ્રેક્ટર દ્વારા કરવામાં આવતી વાવણીથી જગ્યાની પણ બચત થાય છે। પરિણામે ખેડૂતો વધુ ખેત પાક વાવી શકે છે। હાલ 2 વર્ષથી આ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે અને આ સિઝનમાં 500 વીઘાથી વધુ વાવેતર કર્યું છે। અત્યારે તો હું આધુનિક જમાનો આવી ગયો અને અત્યારે બધા યુવાનો ખેતી કરવામાં થોડાક થયા છે અત્યારે, અને આ આધુનિક ઉપર અત્યારે કામ કરે તો વધારે સારું એમ। ટ્રેક્ટર સેટેલાઇટ ઉપર હાલે છે ઓટોમેટિક, એમાં એ લોકો સિસ્ટમ ગોઠવે છે એની આવતી છે। હા, વગર ડ્રાઈવર ગમે ત્યારે વાવેતર કરવું હોય, ચા નાખવા હોય, વાવેતર કરવું હોય કે એમાં ગમે એમને હાલે ટ્રેક્ટર। એક તરફ ખેડૂતો છે તે ખેતરમાં તનતોડ મહેનત કરતા હોય છે, તો બીજી તરફ કેટલાક ખેડૂતો છે તે અત્યાધુનિક ખેતી તરફ વળ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ટ્રેક્ટર છે તે ડ્રાઈવર વગરનું ટ્રેક્ટર છે, ઓટોમેટિક છે, તે આ ટ્રેક્ટર ચાલે છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે એમાં કોઈ પણ પ્રકારનો ડ્રાઈવર નથી। ડ્રાઈવરમાં આ ટ્રેક્ટરમાં એક વખત જે મેનુ સેટ કરી દીધું છે, ત્યારબાદ આ જે આખું ટ્રેક્ટર છે તે ઓટોમેટિક ખેતી કામ કરી રહ્યું છે। જીપીએસ સિસ્ટમની મદદથી આ આખી ખેતી થતી હોય છે। ખાસ કરીને જ્યારે પણ ખેતી કામ હોય છે ત્યારે લોકોમાં, ખેડૂતોમાં એક ચિંતાનો વિષય હોય છે, કેમ કે જ્યારે ખેતીની સિઝન નીકળતી હોય છે ત્યારે માણસોનો પણ ક્યાંક જે છે એ ઘટ જોવા મળતી હોય છે। ઓછા માણસોના કારણે ખેતી પણ ક્યાંક મુશ્કેલ બની જતી હોય છે। ત્યારે આ જે ટ્રેક્ટર છે તેમાં કોઈ પણ માણસની જરૂર નથી પડતી હોતી। એક વખત પ્રોગ્રામિંગ સેટ કર્યા બાદ જે છે એ ખેતર ખેડતું હોય છે। ખેતરના વાવણી, ખેતર ખેડવું, નિંદામણ સહિતના અલગ અલગ કાર્ય છે તે આ ટ્રેક્ટર દ્વારા થતા હોય છે। આ આધુનિક પદ્ધતિ છે તે હવે નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે। ખેડૂતો છે તે અત્યાધુનિકતા તરફ પડી રહ્યા છે। બીજી તરફ આ જે ટ્રેક્ટર છે તેમના કારણે જે એક્યુરેસી છે તે ખૂબ જ સ્પષ્ટ થતી હોય છે। એમના કારણે જે ખેત ઉત્પાદન છે તે પરિણામે વધતું હોય છે। ઓછી જમીનમાં પણ જે છે આ ટ્રેક્ટરની મદદથી ખેતી કરી શકાતી હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।